હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે દૂધીના પરાઠા અને તેની સાથે મજા પડી જાય તેવું રાયતું બનાવતા શીખીશું। ત્રિકોણિયા પરાઠા કઈ રીતે બનાવવા, તેનું સ્ટફિંગ કઈ રીતે બનાવવું અને બિલકુલ વણવા સમયે ફાટે નહીં, તેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે આ પરાઠા બનાવતા શીખીશું। સાથે સાથે રાયતું પણ બનાવીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। દૂધીના પરાઠા બનાવવા માટે આપણે અડધી દૂધી લેશું અને તેને પિલરની મદદથી પહેલાં આ રીતે તેની છાલને દૂર કરી લેશું। છાલ દૂર કર્યા પછી હવે ખમરી લેશું અને ખમરીની મદદથી દૂધીને સારી રીતે પહેલાં ખમરી લેશું। સરસ દૂધીનું છીણ આપણે રેડી કરવાનું છે, તો આ રીતે આપણે પહેલાં બધી આખી દૂધીને પહેલાં ખમરીની મદદથી છીણી લેશું। તો તમે જોઈ શકો છો અહીંયા છેલ્લો ભાગ હોય એને આપણે દૂર કરી લેશું। તો અહીંયા આપણી દૂધી સરસ ખમરીને રેડી છે। હવે તેમાં રહેલું પાણી છે તે આપણે દૂર કરવાનું છે, તો તેના માટે આપણે પહેલાં તેમાં થોડુંક મીઠું એડ કરી દઈશું, જેથી કરીને મીઠું છે એ દૂધીમાં પણ લાગી જાય અને દૂધીમાં રહેલું જેટલું પણ પાણી હોય તે દૂર પણ થઈ જશે। તો આ રીતે થોડુંક મીઠું નાખી અને દૂધીમાં મિક્સ કરી લેશું। 5 મિનિટ તેને રહેવા દેશું। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધીમાં પાણી છૂટવા માંડ્યું છે। તો હવે આ રીતે દૂધીમાં જેટલું પણ પાણી હોય તેને આપણે આ રીતે હાથેથી દબાવીને બધું પાણી દૂર કરી લેશું। બચેલા આ પાણીને આપણે લોટ બાંધતી વખતે લઈ શકીએ છીએ। હવે આપણે એક બોલમાં ઘઉંનો લોટ લેશું, તો 1 વાટકા જેટલો ઘઉંનો લોટ લેશું। તેમાંથી સહેલાઈથી 5 પરોઠા બનીને રેડી થશે। સાથે સાથે 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરશું, થોડુંક મીઠું એડ કરશું સ્વાદ અનુસાર અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। બધી વસ્તુ એડ કર્યા પછી હવે તેમાં આપણે થોડાક અજમા લઈ આ રીતે ક્રશ કરી હાથેથી અને તેને પણ એડ કરી દઈશું। હવે થોડુંક પાણી એડ કરતા જશું અને લોટને બાંધી લેશું। તો આ રીતે હાથેથી લોટને મિક્સ કરતા જશું અને આપણે લોટ બાંધી લેશું। તો તમે જોઈ શકો છો લોટ આપણો સરસ બંધાઈને રેડી છે। બસ થોડુંક પાણી એડ કરતું જવાનું અને રોટલી જેવો લોટ આપણે બાંધી લેશું। તો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી છે। હાથમાં થોડુંક તેલ લઈ લેશું અને તેના ઉપર લગાડી લેશું અને હવે કોટનના કપડાથી ઢાંકી તેને પણ 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો હવે કોટનનું કપડું તેના ઉપર ઢાંકી દેશું અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે આપણે પરાઠાનું સ્ટફિંગ બનાવીને રેડી કરશું। તો તેના માટે એક પ્લેટમાં આપણે છીણેલ દૂધી લઈ લેશું, જેમાંથી આપણે પાણી કાઢી નાખેલ છે। સાથે સાથે થોડીક કોથમીર એડ કરશું, 1 વાટકી જેટલી, અને હવે બધા મસાલા એડ કરીશું। તો મસાલામાં આપણે સૌપ્રથમ હળદર ચપટી, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। સાથે સાથે તેમાં આપણે ગરમ મસાલો અને આમચૂર પાવડર પણ એડ કરીશું। અહીંયા તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો। અહીંયા આપણે બિલકુલ મીઠું નહીં ઉમેરશું। મીઠું એડ કરશું તો ફરીથી તેમાંથી પાણી છૂટશે દૂધીમાંથી। તો આ રીતે મસાલો મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો આ રીતે છૂટો મસાલો આપણો બનવો જોઈએ। તો અહીંયા આપણો સ્ટફિંગ પણ રેડી છે પરાઠા બનાવવા માટે અને 10 મિનિટ થઈ ગઈ છે। તો લોટ પણ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે। તો તેને આપણે પાટલા ઉપર લઈ લેશું અને હાથમાં થોડુંક તેલ લગાડી અને તેને સારી રીતે હાથેથી મસરી લેશું અને તેમાંથી આપણે મીડિયમ સાઇઝનો લુઓ બનાવીશું। સાથે સાથે એક નાનો લુઓ પણ બનાવીશું।
પહેલાં તેને વણી લેશું અને પછી હવે આપણે પરાઠા માટેનો લુઓ લઈ લેશું અને તેને પણ આ રીતે વણી લેશું। આ રીતે પૂરી જેટલું વણ્યા પછી તેમાં ઉપરથી આપણે તલ અને કોથમીર સ્પ્રેડ કરશું અને આ રીતેથી પ્રેસ કરી લેશું અને હવે વેલણની મદદથી તેને આ રીતે ચલાવી લેશું। બંને બાજુ હવે આપણે થોડોક લોટ લગાવશું અને એક મોટી રોટલી જેવો વણી લેશું। આ રીતે રોટલી જેમ વણાઈ જાય એટલે પછી તેમાં આપણે સ્ટફિંગ ભરીશું। તો આ રીતે પલટાવી અને હવે તેમાં આપણે સ્ટફિંગ ભરી લેશું। તો અહીંયા આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ લેશું અને તેને આ રીતે પાથરી લેશું। હવે તેના ઉપર આપણે થોડોક લોટ સ્પ્રેડ કરશું। આ રીતે લોટ સ્પ્રેડ કર્યા પછી નાની જે પૂરી જેવી રોટલી વણી હતી તેને વચ્ચે રાખી દેશું અને તેના ઉપર આપણે પાણી લગાડી દેશું। હવે આ રીતે આપણે ફોલ્ડ કરી લેશું અને ત્રિકોણ શેપ આપી દેશું। તો આ રીતે ત્રિકોણ શેપ આપ્યા પછી હવે ફરીથી તેના ઉપર આપણે થોડોક લોટ સ્પ્રેડ કરશું। બંને બાજુ લોટ સ્પ્રેડ કરી અને તેને વેલણની મદદથી હળવે હળવે આ રીતે વણી લેશું। તો અહીંયા આપણું ત્રિકોણવાળું પરાઠું બનીને રેડી છે। તે જ રીતે આપણે બધા પરોઠા વણીને રેડી કરીશું। હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તવા ઉપર તેને શેકી લેશું। તો અહીંયા તવો ગરમ થઈ જાય એટલે તેના ઉપર આપણે પરોઠાને સેટ કરી દેશું અને તવેથાની મદદથી બંને બાજુ તેલ લગાડતું જવાનું અને તેને સારી રીતે આપણે તવેથાની મદદથી આ રીતે દબાવતા જઈશું અને તેને શેકી લેશું। તો 2 મિનિટમાં આપણું પરાઠું બનીને રેડી છે। તો તેને હવે આપણે પ્લેટમાં લઈ લેશું। તો આ રીતે આપણે બધા પરાઠા બનાવીને રેડી કરીશું। આ રીતે બનાવેલા પરાઠા છે તે બિલકુલ વણતી સમયે ફાટશે પણ નહીં। આ રીતે વણીને જ સ્ટફિંગ ભરી અને પછી જો તમે આ રીતે વચ્ચે નાની રોટલી રાખશો અને પછી ત્રિકોણ શેપ આપશો એટલે તેમાંથી બિલકુલ પણ સ્ટફિંગ બહાર નહીં નીકળશે। તો અહીંયા આપણું પરાઠું પણ વરાઈ ગયું છે। હવે તેને આપણે શેકી લેશું। તો તવા ઉપર તેને શેકી લેશું। બંને બાજુ તેલ લગાડી તવેથાની મદદથી આપણે તેને આ રીતે શેકી લેશું। તો અહીંયા આપણું પરાઠું શેકાઈને રેડી છે। તો અહીંયા આપણા બધા પરાઠા બનીને રેડી છે। હવે પરાઠા સાથે મજા પડી જાય તેવું રાયતું આપણે બનાવીશું। તો તેના માટે આપણે 1 વાટકીમાં ફ્રેશ દહીં લેશું અને તેને ચમચીની મદદથી આ રીતે ફેટી લેશું। હવે તેમાં આપણે છીણેલ કાકડી એડ કરીશું। અહીંયા તમે દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો, છીણેલ દૂધી પણ વાપરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું નાખશું અને લીલા મરચાંની પેસ્ટ અને સાથે સાથે શેકેલું જીરું પાવડર પણ એડ કરી દેશું। તો અહીંયા સરસ આપણું રાયતું બનીને રેડી છે। તેને આ રીતે ચમચીથી મિક્સ કરી લેશું। રેડી કરેલા આ રાયતાને આપણે ગરમા ગરમ દૂધીના પરાઠા સાથે સર્વ કરીશું। તો રેડી છે આપણા ગરમા ગરમ ત્રિકોણિયા દૂધીના પરાઠા અને તેની સાથે મજા પડી જાય તેવું રાયતું પણ રેડી છે સર્વ કરવા માટે। તેની સાથે આપણે ટમેટો કેચઅપ પણ સર્વ કરશું। તો રેડી છે આપણા પરાઠા સર્વ કરવા માટે। આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।